વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીનો કોન્વે નીકળતા સર્કિટ હાઉસ પાસે થોડીવાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેમાં પરીક્ષા આપવા જતી ધોરણ 10ની વિદ્યાર્થીની ફસાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લિંબાયત વિસ્તારમાં કાર્યક્રમ બાદ સુરતના સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું અને આજે સવારે તેઓ સુરતથી નવસારી ખાતે કાર્યક્રમમાં જવા રવાના થયા હતા। જોકે આ ઘટના પોલીસના ધ્યાને આવી હતી અને તાત્કાલિક વિદ્યાર્થીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પીએમના કોન્વે બાદ તાત્કાલિક પોલીસની ગાડીમાં જ વિદ્યાર્થીને પરીક્ષા સેન્ટર સુધી મોકલવા માટે પોલીસની ગાડીમાં જ લઈ જવાઈ હતી। વિદ્યાર્થીનીના આંખમાં આંસુ આવી ગયા હતા, રડતા રડતા ઊભી હતી। તે દરમિયાન પોલીસે તેમને પીએમ નરેન્દ્ર મોદીના કાફલાની પાછળ 1 મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પોલીસની જ ગાડી રવાના કરી દીધી હતી અને સમયસર વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી।